તો ભાઈ આજે 200 દાબેલીનો ઓર્ડર હતો તો બંને ભાઈઓ થઈને વિચાર્યું તપેલું બટાકાનું ચડી દીધું ચૂલા ઉપર અને ચૂલા ઉપર બફાવા મળે બટાકા અને એના ભાઈ પછી ભાઈને વિચાર આવ્યો કે ભાઈ ચટણી બની દઉં ચટણી બનાવવા ભાઈ બેસી ગયો આ જુઓ તમે તપેલામાં પાણી લઈ લીધું અને પાણી નાખ્યા પછી એમાં મસાલા નાખવા માંડ્યો છે ભાઈ અને પછી ભાઈ બેસી ગયો અને પછી હલાવવા માંડ્યો હલાવ્યા પછી જો ચટણીનો કલર પકડી ગયો છે અને ચટણીનો કલર ફર્સ્ટ ક્લાસ આવી ગયો સુગંધ આવવા મળી મિત્રો એના પછી ભાઈ પાછો બેસી ગયો દાબેલીનો મસાલો બનાવવા અને એક બાજુ મમ્મી પપ્પા બેસી ગયા હતા બટાકા અને બટાકા ફોલવા બેસી ગયા મમ્મી પપ્પા એક બાજુ બટાકા નાખી રહ્યા હતા ફૂલીને અને જો ભાઈ મસાલો મસ્ત મિક્સ કરી દીધો તો મિક્સ કર્યા પછી જો મસાલો આ જો પાછો ચૂલા ઉપર ચડાવવામાં આવ્યો એની વરાળ નીકળી રહી છે મસ્ત સુગંધ આવી રહી છે અને ભાઈએ પાછું તપેલું નીચે ઉતારી દીધું અને ભાઈ બેસી ગયો પાવ કાપવા અને પાવ કાપ્યા પછી પરાતનો મસાલો કાઢી લીધો અને પરાતનો મસાલો કાઢ્યા પછી ભાઈ દાબેલી ભરવા બેસી ગયો સિંગદાણા ડુંગળી ચટણી લઈને જો ફટાફટ દાબેલી ભરી રહ્યો છે ભાઈએ લગભગ દાબેલી ભરી થોડી અને પછી મને વિચાર આવ્યો કે મારી મમ્મી પણ બેસી ગઈ હતી સાથે મારી મમ્મી પણ ગોઠવતી હતી દાબેલી અને પછી તમારો મગો બેસી ગયો જ્યાંથી અમે બંને ભાઈઓ બેસીને લગભગ 1 કલાકમાં ટોટલી જે દાબેલી હતી અમે 1 કલાકમાં ભરી લીધી આ જુઓ તમે ટોટલી આવા વિડીયો જોવા માટે